વેલકમ બેક। આગળ વાત કરીએ તો અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચંડોળામાં ડિમોલિશન ડ્રાઈવ અચાનક અટકી પડી છે, ત્યારે ત્રીજા દિવસે માત્ર 1200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। 2 દિવસ કાર્યવાહી બાદ પાણીમાં બેઠી ગયું છે એએમસી તંત્ર, ત્યારે પ્રથમ 2 દિવસમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, ત્યારે ત્રીજા દિવસે એસ્ટેટ વિભાગમાં ઈચ્છાશક્તિનો અભાવ હોવાનું નજરે પડી રહ્યું છે। શાહ આલમ અને મિલ્લતનગર તરફના દબાણો યથાવત છે, ત્યારે ચંડોળા તળાવ વિસ્તારમાં 50,000થી પણ વધુ ગેરકાયદેસર દબાણ 2 દિવસમાં માત્ર 4,000 દબાણો દૂર કરવા માટે આવ્યા છે, ત્યારે કાર્યવાહીને અટકાવવા મુદ્દે એએમસી તંત્ર હાલ મૌન ધારણ કરીને બેઠું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા જોડાયા છે આપણી સાથે। દિવ્યા, સતત 2 કે 3 દિવસ થયા છે આજે ડિમોલિશન હાથ ધરવામાં આવતું હતું, પરંતુ આજે જે છે ક્યાંક ને ક્યાંક એમાં ઠરાવ જોવા મળી રહ્યો છે, આગળ કામગીરી વધારવામાં નથી આવી રહી, શું વિગત? ઝંખના કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની કામગીરી આરંભે જ્યારે શરૂઆત થતી હોય ત્યારે આરંભે સુરા અને અંતે અધૂરા જેવો ઘાટ અત્યારે કોર્પોરેશનની કામગીરી ઉપર જોવા મળી રહ્યું છે, કે જે કારણ કે ચંડોળા તળાવમાં ઘૂસણખોરોની બાબત સામે આવી અને તે બાદ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ પહેલા જ એએમસી દ્વારા સ્ટ્રીટ લાઇટ ફાળવવામાં આવી હતી, તમામ પૂરતી વ્યવસ્થા આપવામાં આવતી હતી। તે સમયે શા માટે તેમને આ ગેરકાયદેસર બાંધકામ યાદ ન આવ્યા? ઘણી વખત સંદેશ ન્યૂઝે અધિકારીઓને પણ આ બાબતને લઈને પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ તે બાબતે પણ મૌન સેવ્યું હતું। જ્યારે આજે કોર્પોરેશન દ્વારા ચોથો દિવસ છે અને ચોથા દિવસે આ બુલડોઝર ફેરવવાની કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે અને હાલ જે કાટમાટ હતું તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશન દ્વારા જે સતત કામગીરીના દાવાઓ તો કરવામાં આવ્યા અને તાબડતોડ આ કામગીરી કરવામાં આવશે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી અને તેવા દાવાઓ પણ કરવામાં આવ્યા, પરંતુ માત્ર ગણતરીના 3 જ દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। પહેલા દિવસે લલ્લા બિહારીના નિવાસ સ્થાન સહિતના તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા, બીજા દિવસે પણ જે વધારે બાકી રહી ગયા હતા તે મેપને આધારે ડિમોલેશન દૂર કરવામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે પથ્થરવાલાના ત્યાં આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું અને આજે આ તંત્રની કામગીરી ઉપર મૌન તંત્રના અધિકારીઓ જે રીતે સેવી રહ્યા હતા તે પ્રકારે કામગીરીને લઈને પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અને ગઈકાલ સાંજથી જ આ કામગીરી પર મનાઈ ફરમાવી દેવામાં આવી હોય તે પ્રકારે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવતી। મસ્ત મોટા દેખાડા તો કરવામાં આવ્યા, 50થી વધારે તમામ જેસીબી પણ લઈને અહીંયા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ 50 જેસીબી કામે લાગ્યા હતા ખરા તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ।